દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સૂચિત કોર્ટ બિલ્ડિંગ મુદ્દે મંગળવારે જિલ્લા બાર એસોની સામાન્ય સભામાં સરકારે સૂચવેલી સિયાઓ બુડિયાની જગ્યા પરત કરતો ઠરાવ કરાયો હતો। હવે નવી જગ્યા મળે કે કોર્ટની આજુબાજુની જગ્યા મળે તો જ નવું ન્યાય મંદિર શક્ય બનશે। સુરતમાં નવી કોર્ટ બિલ્ડિંગને લઈ વકીલોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। સુરત વકીલ મંડળના સભ્યોએ એક સૂરમાં ઠરાવ પાસ કર્યો હતો અને સિયાઓ બુડિયાની જગ્યા પર પ્રદૂષણ હોવાથી અમે ત્યાં જઈશું નહીં તેમ વકીલ મંડળે જણાવ્યું હતું અને વકીલોની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। વકીલો સિયાઓ બુડિયા કોર્ટને ખસેડવા બાબતે ઠરાવ કર્યો હતો અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ ઠરાવ મોકલવામાં આવશે તેમ જણાવાયું હતું। હું અભિષેક શાહ સુરત જિલ્લા વકીલ મંડળના ઉપપ્રમુખ પદ ઉપર છું। આજ રોજ સાધારણ સભા રાખવામાં આવી હતી। એ સાધારણ સભાનો મુખ્ય મુદ્દો હતો કે જે ચીફ જસ્ટિસ સાહેબ સાથે જે મુલાકાત થઈ હતી સુરત જિલ્લાની જે કોર્ટના બિલ્ડિંગ બાબતમાં, તો એના ખાસ જે ડિસિઝન જે લેવાના હતા એના માટે આજરોજ સાધારણ સભા ભરાઈ હતી। જે સાધારણ સભામાં સર્વાનુમતે આજરોજ એવું નક્કી થયું છે કે ફક્ત ને ફક્ત જે સુરત જિલ્લા કોર્ટ માટેની એક જ જમીન ફાળવવામાં આવેલી છે જે છે સિયાઓ બુડિયા મુકામે, ત્યાં આપણે વકીલોએ નથી જવું તેવું સર્વાનુમતે આજે સાધારણ સભામાં નક્કી થયું છે। અને સાથે સાથે ત્યાં શા માટે નથી જવું એના જે કારણો છે, જે વિગતો છે, એની સાથેનો ઠરાવ પસાર કરી કે જેમ કે ત્યાં હેઝાર્ડસ છે, પોલ્યુશન છે, એ બધા જે મુખ્ય મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ સહિત આપણે ત્યાં શા માટે નથી જવું એનો સર્વાનુમતે આપણે આજરોજ ઠરાવ થયેલો છે અને તે મુજબ હવે એ ઠરાવ રિઝોલ્યુશન આપણે ચીફ જસ્ટિસ સાહેબને ફોરવર્ડ કરી દેવામાં આવશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।